સ્વસ્થ રહેવાના ઉપાયો। પહેલું, જો તમને ખૂબ જ પરસેવો થાય છે અને તેની દુર્ગંધથી પરેશાન છો તો 3 ગ્રામ આમળા પાવડર પાણી સાથે અથવા તો 20 મિલી આમળાના રસનું સવાર સાંજ સેવન કરો। તેનાથી ગરમી અને પરસેવાની સમસ્યાથી રાહત મળશે। બીજું, ઘીમાં થોડી સેલરી ઉમેરી તેને ગરમ પાણીમાં ઘીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે। જે વ્યક્તિ રોજ અખરોટ ખાય છે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી। તમે ખાઓ કે પીવો તે બધું ઝડપથી પચવા માટે અજમાને સારી રીતે ચાવો। આ તમને જીવનભર કબજિયાત, અપચો અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓ ન થવામાં મદદ કરશે। ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ નાના નાના ટુકડામાં થઈ જાય છે અને મૂળમાંથી ખરી જાય છે। 5 સૂકા લાલ મરચાંને કપડામાં બાંધીને તમારા પલંગની નીચે રાખો। આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય ક્યારેય બગડશે નહીં। કેરીના પાનને પીછી લેપ લગાવી પછી તેને દાંત પર ઘસો અને થોડીવાર પછી દાંત ચમકવા લાગશે। ડુંગળીનો રસ વાળ પર લગાવવાથી વાળ ખરવાની સમસ્યા છે એ દૂર થાય છે। નેક્સ્ટ જોઈએ, નારિયેળને પીસીને જમ્યા પછી ખાવાથી ચહેરો જવાન દેખાય છે। મિત્રો, નારિયેળને પીસી અને જમ્યા પછી ચહેરા ઉપર લગાવી દેવાનું। આગળ જોઈએ, જો તમે અપચાની સમસ્યાથી બચવા માંગતા હો તો તમારે ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ। ઘણા માણસોને ઉતાવળે ખાવાની બહુ ટેવ હોય છે। એ લોકો માટે ખાસ સૂચના છે કે ધીમે ધીમે ચાવીને ખાઓ। દાડમના દાણા ચાવીને ખાઓ, તેનાથી તમારું મગજ મજબૂત બનશે। હાડકામાં દુખાવો થતો હોય તો ઓલિવ ઓઇલથી માલિશ કરો। ઓલિવ ઓઇલથી માલિશ કરવાથી દુખાવો મૂળમાંથી દૂર થઈ જાય છે। પછી, માટીના વાસણમાં રાખેલ પાણી પીવાથી વ્યક્તિ ભાગ્યે જ બીમાર પડે છે। મિત્રો, ખાસ યાદ રાખજો, બને ત્યાં સુધી માટીના વાસણમાં જ પાણી પીવું જોઈએ। જો તમે ખૂબ જ તળેલા ખોરાકનું સેવન કરો છો તો ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે છે। તાવની સ્થિતિમાં લીલી એલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે। વરિયાળી મિશ્રિત ચા પીવાથી કોઈ પણ પ્રકારની કબજિયાતમાં રાહત મળે છે। મહિનામાં 4 થી 5 વખત પાઇનેપલ્સ ખાવાથી હાડકાં મજબૂત થાય છે, કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે। મિત્રો, ખાસ યાદ રાખજો, તમારા દાંત છે એ મજબૂત બનાવવા માટે તમારે પાઇનેપલ્સનો ઉપયોગ કરવાનો છે। તમે અવારનવાર લોકોને ચંદનનું તિલક કરતા જોયા હશે। વાસ્તવમાં કપાળ પર ચંદન લગાવવું એ શ્રદ્ધાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, કારણ કે ચંદન છે ને એ શીતળતા આપે છે। સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને મોંમાં ખરાબ બેક્ટેરિયા જમા થતા અટકાવે છે। અઠવાડિયામાં 1 વાર લીમડાનો ઉકાળો પીવાથી નખ, ખીલ, પિમ્પલ્સ અને ડાયાબિટીસથી રાહત મળે છે। મિત્રો, ખરેખર લીમડાનું સેવન કરવું જ જોઈએ। તમારા મનને તીક્ષ્ણ બનાવવા માટે બદામના તેલથી તમારા માથાની માલિશ કરો। જેઓ વજન ઓછું કરવા માંગે છે તેમને ઈંડાનું સેવન કરવું જોઈએ, કારણ કે ઈંડાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થતી નથી। નાળિયેરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તેના લાડુ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। કેરીનું અથાણું પરાઠા સાથે ખાવાથી ભૂખ વધે છે। મિત્રો, જે લોકોને ભૂખ ન લાગતી હોય એ લોકોએ આ પ્રયોગ કરવા જેવો છે। કાપેલી ડુંગળીનું બીજા દિવસે સેવન કરવાથી પેટ સંબંધિત અનેક બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે। કાપેલી ડુંગળી છે એ બીજા દિવસે કોઈ દી વાપરવી ન જોઈએ। જો તમે શાકભાજીને 1 અઠવાડિયા સુધી તાજા રાખવા માંગતા હો તો શાકભાજી પર વિનેગર મિશ્રિત પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે। આ તો બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે કે શાકભાજી જો તમારી વારે વારે બગડી જતી હોય તો વિનેગર છે એનું પાણી છાંટી દેવું। જો પેઢા પર સોજા આવી ગયા હોય તો સરસવના તેલમાં મીઠું ભેળવીને પેઢા પર હળવા હાથે માલિશ કરો। પેઢાનો દુખાવો દૂર થઈ જશે। કાચો સલગમ ખાવાથી આંખો અને મન બંને તેજ થાય છે। મિત્રો, ખાસ આ ઉપાય કરીને જોજો, તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। ખૂબ ગરમ ખોરાક ખાવાથી ગળાના રોગો થાય છે। ઘણાને આદત હોય છે એકદમ ગરમ ખાવાની, તો એનાથી તમને ગળાના રોગો પણ થઈ શકે છે
અને હૃદય અને ફેફસા નબળા પડવા લાગે છે. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો થોડો સમય ઊંધા સૂઈ જાઓ, તેનાથી પેટના દુખાવામાંથી રાહત મળે છે. જો તમને અચાનક તાવ આવવા લાગે તો મેથીનું પાણી પીવાથી આરામ મળે છે. મિત્રો, મેથીનું પાણી પીવો અથવા મેથી દાણાનું પાણી પીવો, બરોબર, તો પણ તમને તાવમાં ફેર પડવા લાગશે. કાળા મરીને પાણી સાથે ખાવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ અને યુવાન રહે છે. લીંબુના પાનને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. કેપ્સિકમનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને કેન્સરથી પણ આપણને બચાવે છે. નખ પર નારિયેળના તેલની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. ઘણાને નાના બાળકોને અત્યારથી જ નંબર આવી ગયા હોય છે, તો એ લોકોએ આ ખાસ પ્રયોગ કરવો. અને જો કોઈ નંબર ઓછા કરવા માંગતા હોય તો નખ ઉપર નારિયેળના તેલની માલિશ રોજ કરવી જોઈએ. શરીર પર ખંજવાળ આવતી હોય ત્યારે આકડાનું મૂળ હોય એને બાળી સરસવના તેલમાં મિક્સ કરી અને લગાવવું જોઈએ. કેળાની છાલ પર મધ લગાવી ખીલ પર હળવા હાથે મસાજ કરો. થોડા સમય પછી ચહેરો ધોઈ લો. આમ કરવાથી ખીલ ઓછા થવા લાગશે. ગરમ અથવા નવશેકા ઘી વડે પગ અને તળિયાનું મસાજ કરવાથી પગના દુખાવામાંથી આરામ મળે છે અને તણાવ પણ ઘટશે. દેશી ઘીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સ્ટ્રેસનું ઘટાડે છે. સ્મોકિંગ કરવાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે, જેના કારણે કિડની સંબંધી સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. ઘણાને સ્મોકિંગ કરવાની આદત હોય છે, તો એ આદત તો બિલકુલ ખરાબ છે, તો એને છોડી દેવી જોઈએ. માથાના દુખાવા કે શરીરના અન્ય દુખાવાને દૂર કરવા માટે પેનકિલર્સ વધારે પડતો ઉપયોગ કરવો પણ કિડનીને ડેમેજ કરી શકે છે. મિત્રો, કોઈ પણ જાતની દવા ડોક્ટરને બતાવ્યા વગર લેવી નહીં. ખાસ કરીને કોઈ દુખાવો હોય તો પેનકિલરનો તો યુઝ કરવો જ નહીં. ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. વાળને પોષણ આપવાની સાથે વાળ ખરતા અને ડેન્ડ્રફને પણ અટકાવે છે. વાળને લાંબા અને જાડા બનાવવામાં મદદ કરે છે. સંતરાનો જ્યુસ વજનને નિયંત્રિત કરે છે. તેમાં કેલેરીની માત્રા પણ ઓછી હોવાથી વજનને નિયંત્રિત કરવામાં સક્ષમ છે, જે શરીર પરની ચરબી ઓછી કરવામાં પણ આપણને સહાયતા મેળવે છે. પર્યાપ્ત ઊંઘ અને ઘણા રોગોનો ઇલાજ છે. આ હાઈ બ્લડ પ્રેશર પણ લાગુ પડે છે. તમને જણાવી દઈએ કે પૂરતી ઊંઘ લેવાથી શરીર સરળતાથી કામ કરે છે અને આવી સ્થિતિમાં હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર બંને નિયંત્રિતમાં રહે છે. મિત્રો, અત્યારે વધતા જતા યુગમાં માણસો ખૂબ જ કામ કરે છે, આરામનો સમય નથી આપતા, તો એ મિત્રોએ ખાસ આ જોવું જોઈએ કે પૂરતો સમય ઊંઘ માટે આપવો જોઈએ. પિસ્તામાં ડાયરેક્ટરી ફાઇબર પૂરતું માત્રામાં હોય છે. તો જ્યારે તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય ત્યારે તે તમને ભરપૂર અનુભવ કરાવે છે. એટલું જ નહીં, તમારી પાચન ક્રિયાને પણ ધીમી કરે છે, જેના કારણે ફરીથી ભૂખ નથી લાગતી. હુંફાળા પાણીમાં કોલજના તેલના થોડા ટીપા ઉમેરો અને લીંબુનો રસ ઉમેરો. આને પીવાથી સંધિવાના સમસ્યાઓ પણ ઓછી થાય છે. મિત્રો, આ હતા સ્વસ્થ રહેવાના ઉપાયો. જો તમારે પણ સ્વસ્થ રહેવું હોય તો આ ઉપાયો કરજો. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.